જય દ્વારકાધીશ બધાઈને. તો અત્યારે અમે બે જઈએ છીએ ક્યાં? તો કે પ્લોટ જઈએ છીએ. થોડું કામ છે ને એટલા માટે. કામ તો નથી, બાકી આંટો મારવા જવાનું છે. જાય છે તમને બધાને તડકો તો હારી પેટનો લાગતો જ હોય. તમને નથી લાગતો? અમને લાગે છે. બસ ઓલમોસ્ટ કામ પતી ગયું છે અહીંયા. અમે આટો મારવા કેટલું કામ કેટલું નહીં જોઈ લઈએ. હવે તમને અવાજ કઈ નહીં આવે. પૂરું. દવા ઓલમોસ્ટ પ્લાસ્ટર થઈ ગયું છે મસ્તી નહીં. જો સામે છે ને ત્યાં લગી થઈ ગયું છે. અને હવે ખાલી આ હોલ ને આગળનું બાકી છે. જો અને રેતીને તગારા કરવાનું જો ચાલુ કરી દીધું. સાળી બાકા જીકી બળાવ્યા કરે છે. નકરો અવાજ જ આવતો તો હમણાં તો થોડીક વાર પહેલા. બાકા જીકી બોલાવે. હા, બાકા જીકી. વાડી આ ઘઉં કઢાતા એની મેં તમને ક્લિપ નાખી દે. જો કે હું જોતો તો એ બ્લોગ નહોતો બનાવતો, અત્યારે બનાવું છું. ક્લિપ નાખી દે, તમે જોઈ લેજો. યાદ આવી ગયું એને કે વ્લોગમાં નાખવાની છે ક્લિપ. હા, જો ભૂલાઈ ગયું તો મને. મેં કીધું વ્લોગમાં આ તો કહેતા ભૂલી ગયો, કહી દીધું પછી હું. એક વાર ઉભા રહ્યા તો અહીં તડકો ગાંડો લાગવા મળ્યો. પછી પાછા નાની શેરીઓમાંથી જવા માંડ્યા. હું કાળો થઈ ગયો, હું બ્લેક થઈ ગયો. ત્યાં નકર ધોળો હતો. ત્યારે આપણે આવી ગયા હતા વાડીએ, કારણ કે જો સનસેટ થઈ ગયો છે. કારણ કે ગાડી આવી ગઈ હતી ડુંગળીની. બીજી ગાડી છે આ જો સામેથી. એટલામાં એક ગાડી થઈ ગઈ અને હજી અહીંયા એટલું બાકી. જો અહીંયા હજી ઠેલા બાકી, અહીંયા બાકી અને ગાડી અહીંયા આખી ભરાઈ જાય અને પાછી બીજી ગાડી આવે છે. એટલે બાકા જીકી બોલવાનું છે. હજી અમે જો ઠેલા ભરવાના બાકી છે. બધું ચાલુ છે. ઠેલા ભરવાનું ચાલુ છે, ગાડી જવાનું ચાલુ છે. અમારા દાદા બચુ દાદાના સ્વર્ણાથે આ ધૂન મંડળ રાખેલું છે. આજે દશા છે, કાલે છે પાણી ઢોળ. અમારા દાદા 13 તારીખ ને પૂનમના દિવસે દેવલોક પામ્યા હતા, અક્ષર નિવાસ થયા હતા. તો આજે ધૂન મંડળ રાખ્યું છે એના દિવ્ય આત્માને શાંતિ મળે એ માટે. તો બધાને એમ લાગતું હતું કે વ્લોગ કેમ નહોતા આવતા. એ કારણ માટે વ્લોગ નહોતા આવતા. અને હવે આપણા વ્લોગ ચાલુ જ રહે. તમે બધા જોયા કરો, લાઈક કર્યા કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો પાછા. તમારે ધૂન મંડળની મોટ લેવી હોય તો છેલ્લે સુધી. અને આવડા ભાઈ છે ને ચી હા કરે છે. જોવો તો લે વાર લાગશે પણ આવશે મજા. હજી તૈયારી થાય છે. હા એમ. હા જો બધા બાકી મોજ બેઠા છે અને અડધા ઊભા છે. એ જોવે છે એક આ બધા કેમ કરશે એમ. જોવો તમને બધાને બતાવી દઉં. જો હવે ખાલી ચાલુ કરવાની વાર છે. બધા આવી જાય ને પછી અત્યારે સેટઅપ કરે છે. બધું છે ને બધું ઓલમોસ્ટ કરી નાખ્યો છે. આમ જો અહીંથી ખુરશી એટલે આ બધી ખુરશી, અહીંયા આટલી સીટો અને કાર્પેટ બધું. જો સામે સીટો અને સામે ખુરશી બધું સેટઅપ કરી નાખ્યો છે. અને આવડા બધા વચમાં ધૂન લે છે. અને સામે હાલે છે માઇક ટેસ્ટિંગનું કામ. આવી ગયો છે ગાંઠિયાનો પ્રોગ્રામ. નાસ્તો છે. સ્વર્ગેથી ઉતરાવે માન રે હરિના તેરા આવ્યા રે લો મારા રામના તેરા આવ્યા રે લો.
તો આ સાથે આજનો વ્લોગ આપણે પૂરો કરી નાખ્યો તો કેમ રે? મળીએ બીજા વ્લોગમાં. રામે રામ ડાયરાને.